મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે. તમે મિત્રો દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છે મિત્રો ભારેથી ભારે છે મિત્રો વાવાઝોડાની એન્ટ્રી થઈ ચૂકી છે. અને વાવાઝોડા મિત્રો ભારેથી ભારે છે મિત્રો તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે કેવી રીતે છે વરસાદ વરસી રહ્યો છે અને ભારેથી ભારે છે મિત્રો પવનો ભરાયા છે. જ્યાં મિત્રો ધીરે ધીરે છે કેરળ બાજુથી ચોમાસું શરૂ થઈ રહ્યું છે અને ધીરે ધીરે છે મિત્રો ગુજરાત સાથે ટકરાઈ રહ્યું છે. અને ગુજરાતના દક્ષિણ ભાગોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નદી નાળા સાથે તૂટી રહ્યા છે અને લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે. જ્યાં મિત્રો અત્યારે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વરસાદના પહેલા જ રાઉન્ડની અંદર છે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો વરસાદનો કહેર છે તે વર્તાણો હોય તેવું આપણને દ્રશ્યની અંદર જોવા મળે છે. અને સમગ્ર ગુજરાતની અંદર છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ સાથે છે તે કેવી રીતે પવનો ઉડી રહ્યા છે અને ભારેથી ભારે છે મિત્રો ધૂળની ડમરીઓ સાથે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે. મિત્રો સામાન્ય રીતે જો પવનોની વાત કરવામાં તો પવનની ગતિ છે મિત્રો 70 થી 80 કિલોમીટરની ગતિ છે મિત્રો રહેવાની છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો બાંગ્લાદેશ અને અરબી સમુદ્રની અંદર છે મિત્રો બે વાવાઝોડા છે તે સક્રિય થયા છે અને આ વાવાઝોડા ધીરે ધીરે છે તે ગુજરાત સાથે ટકરાશે એવી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી તમે જોઈ શકો છો અત્યારે કે ભારેથી ભારે છે મિત્રો વરસાદને કારણે છે મિત્રો ધીરે ધીરે છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે તે ભારેથી ભારે વરસાદ અને ભારેથી ભારે છે મિત્રો વાવાઝોડાનો કહેર છે વર્તાશે. અને આ ઉપરાંત છે મિત્રો એક અઠવાડિયાની છે તે ભારેથી ભારે છે મિત્રો આગાહી કરવામાં આવી છે. અને આવનાર સમયમાં ગુજરાત છે તે મિત્રો અત્યારે છે બે ઋતુનો અનુભવ કરી રહ્યો છે. જ્યાં મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે છે મિત્રો અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતની જો મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે ફરી છે મિત્રો ઉનાળા જેવું છે વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે ભારે હજી પણ છે ત્યાં વરસાદનો એન્ટ્રી થઈ નથી. જ્યાં મિત્રો અત્યારે હજી પણ ત્યાં વરસાદનો એક ટીપો પણ પડ્યો નથી. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતની જો મિત્રો વાત કરવામાં આવે તો સૌપ્રથમ એની અંદર માથા ભારે છે મિત્રો વાવાઝોડું પણ છે એ પણ ટકરાશે એવી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર છે તે 12 થી 13 ઇંચ જેટલો છે મિત્રો વરસાદ વરસી રહ્યો છે. મિત્રો જો સામાન્ય રીતે મિત્રો જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે, તેમજ ગીર સોમનાથ છે, ભાવનગર છે, ભરૂચ છે. આ ઉપરાંત નર્મદા નદીના કેટલાક કિનારોમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકે છે. અને મિત્રો સામાન્ય રીતે આપણે ચોમાસું છે તે કેરળ બાજુથી શરૂ થતું હોય છે પરંતુ ધીરે ધીરે છે તે આગળ વધી રહ્યું છે અને આશરે મુંબઈથી ધીરે ધીરે છે વલસાડ બાજુ પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં મિત્રો સામાન્ય રીતે વિચાર કરીએ તો મિત્રો સૌથી વધારે છે હાઈ એલર્ટ છે તે દરિયા કિનારાના વિસ્તારોને છે હાઈ એલર્ટ કરી દેવામાં આવે છે. તેમજ દરિયા કિનારાનો છે મિત્રો ખાસ કરીને તે 5 નંબરના સિગ્નલો પણ મૂકી દેવામાં આવે છે અને લોકોને સાવચેત કરવા છે મિત્રો વિનંતી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો છે ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, તેમજ રાજકોટ છે, મોરબી છે, જામનગર છે, ઓખા વગેરે જેવા મિત્રો છે આશરે મિત્રો 18 તાલુકામાં ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસી શકશે. જી હા મિત્રો ખાસ કરીને 18 તાલુકાની અંદર છે મિત્રો ભારેથી ભારે વરસાદ વરસી શકશે. અને આ ઉપરાંત કેટલાક ભાગોમાં છે તે મધ્યમ પ્રકારનો પણ વરસાદ વરસી શકશે. જ્યાં મિત્રો મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર મોરબી છે, અમદાવાદ છે, ત્યાં મિત્રો મધ્યમ પ્રકારનો છે તે વરસાદ વરસી શકશે. વધુની વધુ છે મિત્રો વરસાદ છે તે એ ગુજરાતના દક્ષિણના ભાગો છે એટલે કે ઓખા છે, તેમજ પોરબંદર છે, વેરાવળ છે, મહુવા છે, તેમને મિત્રો હાઈ એલર્ટ કરી દેવામાં આવે છે. અને ત્યાં મિત્રો તમે પીળી પટ્ટી પણ જોઈ શકો છો, વાદળી પટ્ટી પણ જોઈ શકો છો કે જે આ વાદળી પટ્ટી છે તે હાઈ એલર્ટ એટલે કે વરસાદનું ભારે દબાણ છે તે રજૂ કરે છે. જી હા મિત્રો અને આવનાર સમયમાં છે મિત્રો માથા ભારે વાવાઝોડું પણ છે તે ગુજરાત સાથે ટકરાશે. અને મિત્રો ખેડૂતોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોમાં પણ કંઈક ખાસ પ્રકારનો છે તે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. કારણ કે આવનાર સમયમાં છે તે ખેડૂત મિત્રોને વાવણી કરવા વિશે ભારે ચિંતા હતી પરંતુ વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતોમાં પણ છે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અને દરિયા કિનારાના લોકોને પણ ખાસ પ્રકારની ચેતવણી આપી દેવામાં આવી છે કે આવા સમયે છે તે દરિયો ખેડવા ન જવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. અને દરિયાના લોકોને ખાસ કરીને છે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત છે તે ગુજરાતના દરિયા કિનારાને ભારેથી ભારે છે તે વરસાદ વરસી શકશે એવી પણ હાઈ એલર્ટ છે તે ગુજરાતના દરિયા કિનારાના લોકોને પણ આપી દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને છે આપણે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ
દ્વારા છે તે આગામી સમયમાં છે તે ભારેથી ભારે છે મિત્રો વરસાદ વરસે, તેમજ વરસાદનો રાઉન્ડ છે તે 1 થી લઈ અને ધીરે ધીરે છે વરસાદના રાઉન્ડ ગણવામાં આવશે. અને મિત્રો ભારેથી ભારે છે તે લોકો તણાય નહીં એની પણ છે ખાસ તકેદારી રાખવી જોઈએ. અને સરકાર દ્વારા છે એટલે ગુજરાત સરકાર દ્વારા છે કેટલીક તે વરસાદને લગતી બાબતો છે તે આપવામાં આવે છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન માહિતીનો વિડીયો મિત્રો સૌથી પહેલાં તમને મળે અને તમે સાવચેત અને સતર્ક રહો.